તો આ તરફ આગળ વાત કરીએ રાજકોટના જામનગર રોડથી AIIMS એમ્સ હોસ્પિટલને જોડતી પરપીપળિયા ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાનો રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન નાગદાન ચાવડા અને સ્થાનિક લોકોના આક્ષેપને લઈને રાજકોટ માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજકોટ જામનગર રોડથી એમ્સ હોસ્પિટલને જોડતો રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રોડના કામની મંજૂરી વર્ષ 2021માં આપવામાં આવી હતી। તે સમયે માત્ર એક જ રેલવે ટ્રેક હતો, જે મુજબ સમગ્ર રોડનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે રેલવેના 2 પાટા થઈ જતા ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે કામગીરી અટકી પડી છે। આ અંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ કાર્યપાલક ઇજનેરને પત્ર લખીને બિસ્માર રસ્તાની તાત્કાલિક મરમ્મત કરવા રજૂઆત કરી છે। આ સમગ્ર મામલે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર કુલદીપ મકવાણાએ જણાવ્યું હતું કે રેલવેના ડબલ ટ્રેક થવાના કારણે બ્રિજના પિલરની ડિઝાઇનમાં ફેરફાર કરવો પડશે। હાલ આ રેલવે વિભાગની મંજૂરી હેઠળ છે। મંજૂરી મળ્યા બાદ આગામી 1.5 થી 2 મહિનામાં કામગીરી ફરી શરૂ કરવામાં આવશે। બીજી તરફ રસ્તો અત્યંત બિસ્માર હોવાથી દર્દીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો ભોગવવી પડી રહી છે અને વાહન વ્યવહાર ચાલુ રાખી શકાય તે માટે તંત્ર દ્વારા સમયાંતરે રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। તેમજ વૈકલ્પિક માર્ગ તરીકે માધાપર ચોકડી થઈને એમ્સ તરફ જતો રસ્તો વાપરવા અપીલ કરવામાં આવી છે। મારું નામ કુલદીપ ભીખાભાઈ મકવાણા છે, અધિક મદદનીશ ઇજનેર તરીકે જિલ્લા માર્ગ અને મકાન તથા વિભાગ હસ્તે। સર, રાજકોટની એક હોસ્પિટલને અને જામનગર રોડથી આવતી હોસ્પિટલનો રસ્તો છે તે અતિ બિસ્માર હાલતમાં છે। દર્દીઓને અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રાજકોટ જામનગર રોડથી એમ્સને જોડતો એમ્સ એપ્રોચ રોડ, જેમાં હાલ જામનગર રોડથી એમ્સ ચોકડી સુધીનો ROB રેલવે ઓવરબ્રિજ મંજૂર થયેલ છે, જેનો વર્ક ઓર્ડર જાન્યુઆરીમાં કડથિયા એન્જિનિયરિંગને આપેલો છે। સદરુ સ્થળ ઉપર જે તે સમયે એસ્ટિમેટ બનેલું ત્યારે રેલવેનો એક ટ્રેક હયાત હતો। હાલ રેલવેના ડબલ ટ્રેક થયેલા હોવાથી રેલવે વિભાગનો જે RP4 નંબરનો પિલર હતો તે રેલવે ટ્રેકથી ખૂબ જ નજીક હોવાથી રેલવે વિભાગ દ્વારા સદરુ ખોદાણ કરવાની ના પાડેલ હોય, જેથી ROBની ડિઝાઇન ફેરફાર કરવા માટે હાલ રેલવે વિભાગમાં મંજૂરી હેઠળ છે। સર, અત્યારે જે રસ્તો ખરાબ છે તેને લઈને શું કામગીરી કરવામાં આવશે? કારણ કે અતિ જે કમર ભાંગી જાય, કમરના મોટા તૂટી જાય તેવો રસ્તો છે। સદરુ જે 900 મીટરનો પોર્શન છે તેમાં એજન્સી દ્વારા વેટ મિક્સ નાખીને સમયાંતરે મરામત કરીને રોડને ટ્રાફિકેબલ રાખવામાં આવે છે। સર, હાલ કામગીરી અત્યારે ક્યાં સુધી પહોંચી છે અને હાલ ROBનો ડિઝાઇન ચેન્જ માટે GAD રેલવે વિભાગમાં મંજૂરી હેઠળ છે। રેલવે વિભાગમાંથી મંજૂરી મળ્યાથી માર્ગ અને મકાન વિભાગ માટે ગાંધીનગર મોકલવામાં આવશે। સર, વાત કરીએ તો એમ્સ છે તે રાજકોટના ઘણા દર્દીઓ જે સારવારની છે, ત્યારે આ રસ્તા દરમિયાન અત્યારે કયો રૂટ અન્ય રાખવામાં આવશે અને કઈ સુવિધાઓ કરવામાં આવશે? હાલ